બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેશોદમાં પ્રતિનિધિ રાજનો વિવાદ, મહિલા અનામત પર ફરી ઉઠ્યા ગંભીર સવાલ। કેશોદ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર, ધારાસભ્ય દેવા માલમ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જો કે બેઠક દરમિયાન ચર્ચાનો વિષય ત્યારે બન્યો જ્યારે ચૂંટાયેલા મહિલા પ્રમુખ અને મહિલા સભ્યોની જગ્યાએ તેમના પ્રતિનિધિઓ હાજર જોવા મળ્યા હતા। આ ઘટનાએ મહિલા અનામતના હેતુ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે જનતાએ મહિલાઓને ચૂંટીને મોકલ્યા છે ત્યારે તેમના સ્થાને અન્ય વ્યક્તિઓ સરકારી બેઠકોમાં કેવી રીતે હાજરી આપી શકે? જો ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ જે જવાબદારી નિભાવવામાં ગેરહાજર રહે તો મહિલા અનામતનો મૂળ હેતુ કેટલો સફળ ગણાય? હવે આ મુદ્દે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત તંત્ર તરફની સ્પષ્ટતા અને જરૂરી કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। જો આ કિસ્સાઓ સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો મહિલા સશક્તિકરણનો હેતુ માત્ર કાગળ પૂરતો જ રહી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।